બધાને ખુશ રાખવાને એ કંઈ સહેલું નથી હો. જો જે લોકો સાચા હોય ને પોતાની ખુશીના પહેલાં જ એ બીજાની સ્માઇલ, બીજાની મુસ્કુરાહટ શોધી લે છે. પરંતુ લોકો એમની ચૂપ્પી, ખામોશીને કમજોરી સમજી લે છે. તમે બધા અનુભવી છો અને એમની ખામોશીનો ફાયદો લેતા જ રહે છે. પરંતુ એક દિવસ એ જ ચૂપ્પી, એ જ ખામોશી દિલમાં એટલો શોર મચાવે ને કે મનુષ્ય બહારથી તો હસતો લાગે, પરંતુ અંદરથી એકદમ વિખરાયેલો, તૂટેલો લાગે છે. અને યાદ રાખજો હો, સારા લોકો ક્યારેય હારતા નથી. પોતાની સચ્ચાઈની કિંમત બધા કરતાં વધારે ચૂકવે છે, કારણ કે એ બધાને ખુશ રાખવા માંગે છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં, મજામાં હશો. ચાલો, સૌથી પહેલાં તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો વ્લોગ જોવા, મને મળવા માટે થઈને આવો છો. એના માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ. ચાલો, એકદમ મસ્ત એવી પોઝિટિવિટીની સાથે સવાર પડી ગઈ છે. સરસ મજાના દીવાબત્તી થઈ ગયા, ઠાકોરજીની સેવા થઈ ગઈ છે અને અત્યારે હિંડોળાની સજાવટ કરવાની બાકી છે, પણ ધાનુબેનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો, ધાનુબેન સ્કૂલે જશે હમણાં થોડીક વારની અંદર જ. આજે ધાનુબેન રમતે ચડી ગયા છે, બિલકુલ એક વાત પણ માનતા છે નહીં. આજે ઉઠતા વેત જ આખો હેને એમના જે રમકડાનો થેલો હતો ને એ આખો ઊંધો વાળી દીધો. એટલે દિશા તો એ થેલામાં જ ઊંચી ન આવી. અને મારે અત્યારે હિંડોળો સજાવવાનો હતો તો હું ધાનુને કહેતી, ધાનુ દીકરા મને મદદ કરાવ ને દીકરા. એટલે ધાનુ મને એક એક પાન બધા મદદમાં આપતી હતી. ચાલો, કિશનભાઈ આવી ગયા છે એટલે ધાનુબેન અને સાક્ષીબેન જતા રહેશે સ્કૂલે અને સાક્ષી જતી રહેશે એમની હોસ્પિટલે, હે ને એમની જોબ ઉપર. તો ચાલો જોઈએ આજે કિશનને કેમ મૂકવા જવું પડ્યું. એને કિશનને આજે મૂકવા નહોતું જવાનું, સાક્ષી લઈને જ જવાની હતી, પણ સાક્ષી અને ધાનુને બંનેને મૂકવા જવું પડ્યું. આ માટે જુઓ, કૂતરાએ, અમારો શેરીનો જે કૂતરો છે ને એણે જુઓ આ સ્કૂટીની આખી સીટ ફાડી નાખી, એકદમ ફાડી નાખી. એટલા માટે થઈને હવે ધાનુને મૂકી આવશે અને સાક્ષીને પણ મૂકી આવશે અને ગાડીને એકદમ વ્યવસ્થિત કરી અને પછી સાક્ષીને આપશે. કારણ કે આ રાતમાં કૂતરાને ખબર નહીં શું રમત સૂજીને તો એણે આખી સીટ બગાડી નાખી. એમણે મોઢામાં ખંજવાળ આવતી હશે કે કેમ નહીં, ખબર નહીં કાંઈ હવે, પણ એણે આખી સીટ ફાડી નાખી. ચાલો, આપણે ધાનુને જય શ્રી શ્યામ કહી દઈએ. ધાનુબેન જાય છે અત્યારે, હવે આવશે છેક બપોરે 12 વાગે. ચાલો, ત્યારે સાક્ષીને પણ રજા આપી દઈએ. ચાલો, અત્યારે નીકળી જશે બંને અને કિશન હમણાં એમને મૂકીને પાછો આવી પણ જશે. ચાલો, બાય બાય ધાનુ. ચાલો, ટાટા, બાય બાય, જય શ્રી શ્યામ. ચાલો, ધાનુ અને સાક્ષી બંને જાય ને ત્યાર પછી ઘણા બધા એવા કામ હોય કે જે કરવાના હોય, પણ મારું કામ તો સૌથી પહેલું એ જ કે ઠાકોરજીની સેવા. અને ઠાકોરજીની સેવા તો ક્યારની થઈ ગઈ હતી, પણ અત્યારે ઠાકોરજીને ઝૂલે ઝૂલાવાના હતા. તો આજે મેં પાનનો હિંડોળો બનાવ્યો છે. જુઓ કેટલા સુંદર સુંદર કોયલ વેલના પાન છે અને બીજા બધા પણ એટલા સરસ મજાના પાન હતા ને, એકદમ ગ્રીન ગ્રીન છવાઈ ગયું હતું આજે તો ઘરની અંદર, અને સુગંધી છવાઈ ગઈ હતી. જો ઠાકોરજી અત્યારે વિરાજમાન થઈ ગયા છે. ઠાકોરજીની બંને વેણું છે હાથની અંદર અને રમકડા મેં બધા સરસ મજાના ગોઠવી દીધા છે. ગોપ, ગોવાળ, ઝુમર અને ચકડી, ભમરડી બધું જ સરસ મજાનું ગોઠવી દીધું છે. સવારના પોરમાં આ એક આનંદનો અનેરો અવસર હોય કે જ્યારે આ એક આખા દિવસનો એક કહો ને કે મી ટાઈમ, મારો પોતાનો ટાઈમ કે જે મને ગમતો ટાઈમ, એ અત્યારનો સમય છે. આ 9 થી 9:30 વાગ્યા સુધીનો. સેવા તો મેં 7 વાગ્યામાં શરૂ કરી દીધી હતી, પણ સેવા કરતાં એટલી બધી વાર લાગે ને કે ન પૂછો વાત. એને ખબર નહીં મને જ વાર લાગતી હશે કે બધાને વાર લાગતી હશે, કાંઈ ખબર નથી. જુઓ કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. એને એમાં પણ ઝૂલા ઉપર બેસે ને એટલે ઝૂલાની તો રંગત જ કાંઈક અલગ હોય. આ જે ઝાડ અને વેલનો ઝૂલો શણગાર્યો છે, ખૂબ સરસ મજાનો વેલાવાળો ઝૂલો શણગારાઈ ગયો છે અત્યારે. અને નીચે લોન છે, જુઓ લોન પાથરી દીધી છે અને કેટલું સુંદર લાગે છે, જાણે ગોકળિયું હોય ને, ગોકુળ મથુરા હોય ને એવું જ લાગે છે. એને રળિયામણું દ્રશ્ય થઈ ગયું હોય ને એવું લાગે. ચાલો, આપણે ઝૂલો પણ ઝૂલાવતા જઈએ અને સાથે સાથે ઠાકોરજીની સાથે રમતા પણ જઈએ. હું સવારમાં જ્યારે ઝૂલો ઝૂલાવતા હોઈએ ને
ત્યારે હું ઠાકોરજીના 4 હિંડોળા ગાઉં રોજ છે નિયમ. જ્યારે કમલેશ હતા ને ત્યારે પણ અમે હિંડોળા ગાતા. એને અમે ટેપમાં મૂકી દેતા, ત્યારે તો ટેપનો જમાનો હતો અને અત્યારે તો મોબાઈલનો જમાનો છે. મોબાઈલની અંદર બધા જ હિંડોળા આવી જાય. એને તમે ખાલી લખો ને કે હિંડોળો જોઈએ છે એટલે હિંડોળો આવી જ જાય, અને એક ના આવે અનેક આવે. તો સવારના પરમાં તો ગોકળિયું ગામ હોય ને એવું જ જાણે લાગે ઘરની અંદર. તો જો કેટલો સુંદર મજાનો એકદમ સુશોભિત થઈ ગયો છે હિંડોળો, અને ઠાકોરજી હિંચકે છે ને જાણે રિયલમાં એવું લાગે કે કાનુડો આવી ગયો છે મારા હિંડોળામાં. એને જો એવું જ લાગે કે નહીં? તમને પણ એવા સરસ મજાના અનુભવ થતા હશે. મજાની સરસ મજાની મોતીની દોરી પોરવી છે અને હિંડોળોમાં એને સજાવટ કરી અને ઠાકોરજી બેઠા છે. જો કેટલા સુંદર લાગે છે, કાંઈ ન પૂછો વાત. એને હમણાંથી મજા નથી, પણ આ એક કામ છે ને, આ એક ઠાકોરજીની સેવા મારાથી ખૂબ સરસ રીતે, ખૂબ વ્યવસ્થિત રીતે થઈ શકે. એને પ્રભુએ મને એટલી તો સાજી રાખી જ છે કે હું ઠાકોરજીની સેવા કરી શકું. અને મને કાંઈ બહુ પ્રોબ્લેમ છે જ નહીં હવે તો મારી ઘણી બધી તબિયત સારી છે, પહેલાં કરતાં તો ઘણી બધી સારી છે, એકદમ નિરાતે. ચાલો હું હિંડોળો ગાઉં છું ઠાકોરજીની બાજુમાં બેઠા બેઠા. ઘરમાં અત્યારે કોઈ જ નથી મારી સિવાય. એને છોકરાઓ પણ નથી અને છોકરીઓ પણ નથી. એને સાક્ષી તો જતી રહી, દિશા બહારના ફળિયા વાળે છે, અને હું અત્યારે હિંડોળામાં છું. હજી મારે નાસ્તો પાણી આ તે બધું જ બાકી છે, પણ ચાલો થોડીક વારમાં નાસ્તો પણ કરી લેશું. ચાલો આ સમયે નાસ્તો પાણી બધું જ કરવાનું બાકી છે, પણ ઘણા બધા ઢગલો એક કપડાં હતા તો સ્ટેન્ડમાં હજી પણ નાખવાના હતા કપડાં, પણ અત્યારે થોડોક મસ્ત તડકો નીકળ્યો છે ને એટલે તડકે રાખી દઈશું. ચાલો સ્ટેન્ડના બધા જ કપડાં લઈ લીધા છે મેં, અને ઓલરેડી કાલના આખા દિવસના પડ્યા હતા, કારણ કે આખો દિવસ ઝરફરાટ ચાલુ જ હતો વરસાદનો, એટલે કાલના પણ કપડાં પડ્યા છે અને આજના પણ કપડાં છે. તો ચાલો હમણાં થોડીક વારમાં સંકેલી લેશું. આજના નાસ્તાની અંદર ખાલી ને ખાલી છે ચા અને ખાખરા. આજે નાસ્તો કાંઈ બીજું બનાવ્યું નથી, ચા અને ખાખરા. આજે બધાય જે કોઈ છે ઘરની અંદર એ બધાએ આજે આ જ નાસ્તો કરવાનો છે. અમે કિલો 1 ખાખરા એકી સાથે મંગાવી લીધા. જ્યારથી ખબર પડી ને કે સવારમાં નાસ્તો હમણાંથી નથી બનવાનો, એટલા માટે થઈને અમે ખાખરા મંગાવી લીધા, એટલે રોજ સવારમાં એ થઈ જાય. પણ દિશાએ ધાનુબેન માટે થઈને સવારમાં એક ઢોકળાની થાળી બનાવી લીધી હતી, કારણ કે એને સ્કૂલે આજે મેનુમાં હતું ઢોકળા. તો દિશાએ સરસ મજાના ઢોકળા બનાવ્યા હતા. રાધે રાધે, કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. અત્યારે વાગી ગયા છે 10 અને ધાનુબેન સ્કૂલે જતા રહ્યા છે. મેં મારા ઠાકોરજીની સેવા દીવાબત્તી બધું જ કરી લીધું છે, અને રૂટીન કામ ઘણું બધું આગળ નીકળી ગયું છે. દિશાબેન જો કિચનમાં આવી ગયા છે. દિશાબેન કેમ છો? એમ ને હવે રસોડે ચડી ગયા તમે? હા, આજ તમને બટેટીની રેસીપી આપશે, આજે દિશા આપશે. એને દિશા આપીશ ને? શું કર્યું એના માટે તે? કાઈ ને બસ ટમેટા, કાંદા ને લસણ સાકડી નાખી તણીને, અને પછી પીસીને ગ્રેવી કરી નાખી. સરસ. તો આજે દેખાડાઈને તો ચાલો. બાકી તને મજા છે ને? હા, બસ સારું છે. ચાલો ત્યારે દિશાએ 2-3 દિવસથી કિચન સંભાળ્યું છે, અને હું એઝ યુઝ્યુઅલ હમણાંથી આરામમાં જ છું. ધાનુબેન જો જતા રહ્યા છે, પણ ધાનુબેનની નિશાનીઓ હજી પડી છે અહીંયા આગળ, એને એની ગોદડી ધાબળી ને એ બધું પડ્યું છે. ઠાકોરજીની સેવા પણ ખૂબ મસ્ત થઈ ગઈ છે. હજી મારા માટે અહીંયા આગળ આ મારો પલંગ થઈ ગયો છે ને, અત્યારે આ મારો બેડ થઈ ગયો છે. એક ગાદી રાખી છે મેં, ને એના ઉપર હું સૂવું છું જ્યારે ઈચ્છા પડે ને ત્યારે. હવે ઘણું બધું સારું છે, પણ થોડોક હજી જરૂર છે. કપડાનો ઢગલો પડ્યો છે. આ મારી ગાદી છે, એના ઉપર બેસી અને હું કપડાને સંકેલીશ. ચાલો આપણે કપડાં સંકેલીએ. ચાલો ત્યારે જો આ ઢગલો છે કપડાનો. કપડાં 2 દિવસના કપડાં છે. તો ચાલો એ કપડાને સંકેલવાના છે. બધા જ કપડાં સંકેલી નાખશું, અને ત્યાર પછી આખા દિવસમાં શું કરું છું
અને મારા ઘરના સભ્યો શું કરે છે એ બધું જ બતાવવાની કોશિશ કરીશ. ચાલો આગળ આગળ મળતા રહીએ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ છે કપડાના ઢગલાનો તો પાર જ નહોતો ભાઈ, હે ને. ચાલો ખૂબ મોટો ઢગલો થઈ ગયો છે. આમાંથી બધા થોડા થોડા કપડાં અલગ કાઢવાના છે. એને બધાના જ કપડાની થપ્પી હું અલગ અલગ રાખું. મારા અલગ રાખું, દિશાના, સાક્ષીના, કિશનના, નિખિલના અને ધ્યાનુબેનના બધાના કપડાં અલગ અલગ કરતા જવાના. અને સાથે સાથે ઇસ્ત્રીના કપડાં પણ અલગ અલગ કરતા જવાના. કારણ કે હમણાંથી અમે ઇસ્ત્રી કરતા નથી, હમણાંથી બહાર જ આપી દઈએ છીએ. કારણ કે ઘરમાં કામ અનેક હોય અને કામ કરવાવાળા ઓછા થઈ ગયા છે હમણાં. એટલા માટે થઈને થોડુંક મસ્ત કામ હળવું થઈ જાય એટલા માટે થઈને અમે ઇસ્ત્રીના કપડાં બહાર જ આપી દઈએ છીએ. તો ચાલો ઘડી પાડી અને ઇસ્ત્રીના કપડાં પણ અલગ જ રાખું છું. અને આવા સમયે ચાલો હું અહીંયા આગળ બેઠી છું અને દિશા અત્યારે રસોઈ બનાવે છે. દિશાએ કીધું મમ્મી આજનો દિવસ હજી હું રસોઈ કરી નાખીશ, મને કોઈ પ્રોબ્લેમ જ નથી. તો ચાલો દિશાને જોઈએ આપણે, દિશા શું કરે છે. ચાલો દિશાએ સરસ મજાની ગ્રેવી, એને જોયું ને તમે, દિશાએ કાંદા, લસણ, ટમેટા એને સમારી લીધા હતા, મરચાં પણ થોડાક નાખ્યા છે, એની ગ્રેવી બનાવી અને એણે વઘારી નાખ્યા છે. અને બટેટા સરસ મજાના આવ્યા હતા, એકદમ મસ્ત નાની નાની બટેટી હતી, એણે બાફીને એણે ફોલી લીધી છે. અને ચાલો તેલ મૂકી અને એક એક બટેટા બધાને એણે તળી નાખ્યા છે. સૌથી પહેલાં એ તળતા પહેલાં એણે લોટ બાંધી નાખ્યો, કારણ કે કણ આવી જાય, હે ને, કણ આવી જાય એટલા માટે થઈને એણે સૌથી પહેલાં લોટ બાંધી નાખ્યો. શાક અને રોટલી છે હમણાં તો બધા જ ખાઈએ છીએ. દિશાને પણ દાળ ભાત બિલકુલ ભાવતા નથી, ઘરમાં કોઈ સભ્યોને દાળ ભાત ભાવે નહીં, મારા અને ધાનુ સિવાય. એટલે અમે એમ જ કહીએ કે કાંઈ વાંધો નહીં, રોટલી જ બનાવો, શાક અને રોટલી. અઠવાડિયામાં એક વખત જ્યારે સન્ડે હોય ને, બધા છોકરાઓ ઘરે હોય ને, ત્યારે દાળ ભાત બનાવશું. ચાલો સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે. જો કેટલો સરસ મજાનો કલરફુલ એને કલર આવી ગયો છે, એકદમ મસ્ત. તો ચાલો દિશાએ બીજી ગ્રેવી પણ સાથે સાથે બનાવી છે, એ પહેલાં જોઈ લઈએ. દિશાએ સરસ મજાના બટેટા છે બફાઈ ગયા હતા ને, એ બધા જ બટેટાને એક પછી એક એવી રીતે બધા તળી નાખ્યા. કારણ કે દમ આલુ જેવું શાક બનાવે છે, દમ આલુ બનાવે છે, એટલા માટે. દમ આલુની અંદર દહીં હોય, આમાં દહીં નથી નાખ્યું, ખાલી એટલો જ ફરક છે. બાકી બધું જ એને વ્યવસ્થિત રીતે દિશાએ બનાવ્યું છે. ચાલો ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, ચણાનો લોટ 1-2 ચમચી શેકી લીધો છે અને ત્યાર પછી અંદર થોડોક શિંગદાણા નાખી દીધા છે. અને એ બધું જ મિક્સ કરી સહેજ મસ્તું પાણી નાખી અને ગ્રેવી જેવું બનાવી લીધું છે. એટલે એક જ વાસણની અંદર બધા જ મસાલા મિક્સ કરી અને આ ગ્રેવીની અંદર નાખી દેવાનું થશે. થોડીક વાર માટે પલાળવા દેશે દિશા અને ત્યાર પછી એ ગ્રેવી ચડે છે ને જે એની અંદર નાખી દેવાનું રહેશે. જો ગ્રેવી મસ્ત ચડી ગઈ છે, એની અંદર આ જે ગ્રેવી છે એને નાખી દેશે. તો મસ્ત એવી પાકી ગઈ છે એકદમ ગ્રેવી. હવે આ જ્યાં સુધી ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, ચણાનો લોટ અને સાથે સાથે શિંગદાણા એને એ બધું જ પાકી જાય ને, ત્યાર પછી આ જે તળેલા બટેટા છે ને એ બધા જ એમની અંદર નાખી દેવાના છે. જો તળેલા એટલે સહેજ મસ્ત બદામી કલર જેવા થાય ને એટલે કાઢી લેવા, એકદમ તો કાંઈ તળવાના ન હોય, એને સહેજ મસ્તા તળી નાખવાના. પહેલાં બાફી લેવાના આંકા પાડીને અને ત્યાર પછી બધા જ તળી લેવાના. ચાલો બધા જ વારાફરતી, એને એક ઘણ થઈ ગયો, આ બીજો ઘણ થાય છે. અને ચાલો આજે બધાનું સ્વાદિષ્ટ ભોજન તૈયાર છે. અને આજે બટેટીનું શાક, કિશનભાઈ કાયમ કહેતા હોય કે કાયમ તમે રીંગણાનું શાક કરો, આખા રીંગણા, પેલા રીંગણા, એને ક્યારેય બટેટાનું શાક બનાવો છો? એટલે આજે દિશાને મગજમાં બેસી ગયું કે ચાલો આજે તો ખાલી ને ખાલી એકલા બટેટા જ બનાવી લઈએ. તો ચાલો ગ્રેવી મસ્ત એવી પાકી ગઈ છે અને બટેટા પણ બધા જ તળાઈ ગયા છે. તો ચાલો દિશાએ બધા જ બટેટા નાખી દીધા છે એમની અંદર. શાક હમણાં થોડીક વારની અંદર જ બનીને એકદમ રેડી થઈ જશે. ને બધું જ પાકી ગયું છે, ગ્રેવી પણ પાકી ગઈ છે અને બટેટાને બાફી નાખ્યા, તળી નાખ્યા, તો બહુ પકાવવાની કાંઈ જરૂર છે નહીં. ઝાઝી બધી ભરીને દિશાએ કોથમીર નાખી દીધી છે અને મસ્ત સ્વાદિષ્ટ અને દેખાવમાં પણ ભરપૂર સુંદર એવું શાક બનીને એકદમ રેડી છે. ચાલો ત્યારે આવો રહ્યો આજનો આખો દિવસ, એને થાળી એકદમ તૈયાર છે. જો શાક બનીને રેડી છે. આજનો દિવસ આવો રહ્યો. તમને કેવો લાગ્યો આજનો દિવસ? આજનો દિવસ સવારથી બપોરની રસોઈ સુધીનો જ છે. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.